હાય ગાઈઝ, કેમ છો બધા? સો હિયર આઈ એમ એક આન્સર શીટ લઈને મેન્સમાં ભાઈ કઈ મિસ્ટેક્સ થઈ જાય છે આપણાથી અને કઈ મિસ્ટેક્સ નથી કરવાની. ઓકે, હવે આ જે પેપર આપણે ચેક કરીએ છીએ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મેન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ, જે મેં આઈ થિંક 10 દિવસ પહેલાં સ્ટાર્ટ કર્યો હતો. પછી હું થોડીક બીમાર થઈ ગઈ હતી, સો થોડોક હોલ્ટ આવી ગયો હતો, બટ વી આર રિઝ્યુમિંગ ઇટ નાવ. અને આવી રીતે હું નાના નાના વિડીયો લઈને તમારી સમક્ષ આવતી રહીશ. સો સૌથી પહેલાં તો આપણે સમજવાનું છે. ઓકે, ધીસ વિડીયો ઇઝ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. બધા જ છોકરાઓ બહુ જ મહેનત કરી રહ્યા છે મેન્સ માટે, બહુ જ આન્સર રાઇટિંગ કરી રહ્યા છે, બનતા બધા પ્રયત્નો કરી રહ્યા છે. પણ ઘણી બધી વખત કેવું થાય, મારી સાથે પણ આવું થયું હતું કે ભાઈ હું આન્સર લખું પણ મને આન્સર જોઈને કોઈ કહેવાવાળું ના હોય કે ભાઈ મેં શું મિસ્ટેક કરી છે, કે એ મિસ્ટેકને હું કઈ રીતે ઇમ્પ્રૂવ કરું. તો આપણે આ જે એક આન્સર છે એના વિશે ચર્ચા કરીશું અને માત્ર બેટર આન્સર્સ કઈ રીતે લખવા અને જે આપણી હાલમાં ભૂલ થઈ રહી છે એ એક્ઝામિનેશન હોલમાં ન થાય એ માટેનું ચર્ચા છે. જેનો પણ આન્સર છે એણે ખરાબ લગાડવાની જરૂર નથી અને બાકી બધા એમાંથી શીખવાની જરૂર છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન વાંચીએ. ઓકે, સૌથી પહેલું સ્ટેપ તમારે સરસ આન્સર લખવા હોય તો થશે ભાઈ પ્રશ્ન વાંચીને પ્રશ્ન સમજવો પડશે. એના વગર ભાઈ કોઈ ઉદ્ધાર જ નથી જીવનમાં. ઓકે, એટલીસ્ટ જીપીએસસીની એક્ઝામ્સ કન્સર્ન હોય ત્યાં આગળ. સૌથી પહેલાં સિટીઝન ચાર્ટરના મૂળ ઉદ્દેશ શું છે? ઓકે, તો મૂળ ઉદ્દેશ પૂછ્યા છે, આ પાર્ટ 1 છે. તેની ખામીઓની ચર્ચા કરો. સો ખામીઓ પૂછી છે, દેટ ઇઝ પાર્ટ 2. અને જાહેર સેવાઓના વિતરણને વધારવા માટે ઉપચારાત્મક પગલાં સૂચવો. ઓકે, તો અહીંયા આગળ આપણે ભાઈ સુધારવાદી પગલાં કહેવાના છે. કોઈક જગ્યાએ છે ને મારું પ્રોનાઉન્સિએશન થોડુંક અટકી જાય છે બિકોઝ આઈ હેવ સ્ટીચીસ ઇન માય માઉથ. ઓકે, આજે ટાંકા તોડાવવાના છે, બટ પ્લીઝ એક્સક્યુઝ મી જો થોડુંક ટક 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 થઈ જાય તો. રાઈટ, હવે આપણે જોઈએ આ વસ્તુ. બરાબર, તો પ્રશ્ન આપણને ખબર પડી ગઈ. પ્રશ્ન શેના વિશે છે? સિટીઝન ચાર્ટર વિશે છે. બરાબર, હવે અહીંયા જોઈએ. હવે હું કન્ટેન્ટ નહીં કરાવું, હા, કે સિટીઝન ચાર્ટરનો આખો ટોપિક થઈ જાય નહીં તો આટલો ક્વેશ્ચન ડિસ્કસ કરું તો 1 કલાક થઈ જશે. પણ આપણે કન્ટેન્ટ નહીં ડિસ્કસ કરીએ, આન્સર લખવામાં શું મિસ્ટેક્સ થઈ રહી છે એ વસ્તુ આપણે જોવાની છે આનાથી. તો સૌથી પહેલી બાબત છે કે આન્સરને 3 ભાગમાં આપણે ડિવાઈડ કરીને 3 બાબત વિશે કન્ટેન્ટ લખવો પડશે. એક પણ ભાગ તમે ઓમિટ કરશો તો તમારા માર્ક્સ કપાશે. ઓકે, તો ઇન્ટ્રોડક્શન પહેલો પાર્ટ છે, વાંચીએ. સિટીઝન ચાર્ટર નાગરિકોની રોજબરોજની જાહેર સેવાઓ આપતી સંસ્થાઓ સાથે વ્યવહાર કરતી વખતે ઊભી થતી સમસ્યાઓનું નિવારણ સાધન છે, જે સુશાસનની સ્થાપના માટે પૂર્વ શરત છે. સરસ ઇન્ટ્રોડક્શન લખ્યું છે, પણ આવો કોઈ ટોપિક હોય ને, ઈ શાસન, સુશાસન, સિટીઝન ચાર્ટર, તો આની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન સરકાર દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવેલી હોય છે. તો એ પરફેક્ટ વ્યાખ્યાને અહીંયા આગળ જાળવી રાખવી વધુ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર અને માત્ર ફરિયાદ નિવારણ માટે નહીં, પણ સિટીઝન ચાર્ટર જે છે તે કઈ સેવાઓ ઉપલબ્ધ છે, નાગરિકોએ શું અપેક્ષા રાખવી જોઈએ, નાગરિકો પાસેથી જે ડિપાર્ટમેન્ટ છે શું અપેક્ષા રાખે છે, આ બધી બાબતો અંદર લખવામાં આવે છે. ઓકે, સો ફર્સ્ટ મિસ્ટેક લખ્યું છે, ચાલે એવું લખ્યું છે, કોઈ વાંધો નથી, પણ આપણો ગોલ શું છે? ઇમ્પ્રૂવ કરવું છે. ડે બાય ડે, એવરી ડે સારા અને વધુ માર્ક્સ આવે એવા આન્સર્સ લખવા છે. હવે વિચાર કરો, આપણે દરેક પ્રશ્નમાં અડધો માર્ક વધે કે 1 માર્ક વધે એવી તૈયારી કરીએ તો 45 સવાલ હોય છે જીએસના જ ખાલી. આપણે કેટલા બધા માર્ક્સ વધી જાય, રાઈટ? 20, 30, 40 માર્ક્સ વધી જાય. ઘણા બધા છોકરાઓ કહે છે કે મેમ મારે 10 માર્ક માટે રહી જવાયું ને 5 માર્ક માટે રહી જવાયું. ભાઈ ધીસ ઇઝ યોર સોલ્યુશન. બીજી કોઈ હંગામી તૈયારી કરવાની જરૂર નથી. ઝીણી વસ્તુઓ ઇમ્પ્રૂવ કરી કાઢો, રિઝલ્ટ મળશે. કઈ રીતે કહું છું હું? 2 વાર ફેલ થઈને હું, પછી 66th રેન્ક, પછી 9th રેન્ક. સો ધીસ ઇઝ વોટ આઈ ડીડ. હવે જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. આઈ વિલ હેવ ટુ ઇરેઝ ધીસ એન્ડ ગો અપ. 3 ભાગમાં આન્સર લખવાનો છે. ઇન્ટ્રોડક્શનની પણ વાત કરીએ આપણે. હવે બોડી પર આવીએ. ખામીઓ. અલા ભાઈ, પહેલું મૂળ ઉદ્દેશ તો રહી ગયું. તો શું થયું છે અહીંયા આગળ? એક મેઇન કોમ્પોનન્ટ છે, એક મેઇન સવાલ જે છે એને અહીંયા ઇગ્નોર અને ઓમિટ કરી દેવામાં આવ્યો છે. તો ભાઈ એના ઉદ્દેશ વિશે લખવાનું બાકી રહી ગયું છે, જે તે વિદ્યાર્થી
દ્વારા. અક્ષર ખૂબ સરસ છે, એમાં કોઈ જ ના નથી. પ્લસ આ જે પણ આન્સર શીટ યુઝ કરી છે ને, થોડીક બ્રોડવાળી યુઝ કરો, બરાબર, થોડીક વધુ બ્રોડવાળી. લાઈક અહીંયા કદાચ તમને પ્રપોર્શન ખ્યાલ નહીં આવતું હોય, બટ જીપીએસસીમાં આનાથી બ્રોડ માર્જિન્સ આપવામાં આવે છે. તો પ્રેક્ટિસ સિમિલર પેપરમાં જ કરવાની આપણે. ઓકે, હવે અહીંયા જોઈએ. હવે એમણે એક પોર્શન જે 5 માર્કનો દેખાય છે, એક આખો પ્રશ્ન અને આ બીજો પ્રશ્ન, એ આખો મિસ કરી દીધો છે. તો આઈ વુડ સે કે ભાઈ 5 માર્ક તો ગયા. બાકીના 5 માર્કમાંથી ગમે એટલું સારું લખ્યું હોય 2 કે 3 માર્ક મળશે આ આન્સરને. સો અહીંયા ખામીઓ લખી છે. તમામ મંત્રાલયો, વિભાગો, સંસ્થાનોમાં અમલનો અભાવ છે. ગુણવત્તા ધારાધોરણો અનુસાર હોતી નથી. સંસ્થાઓની અમલ પ્રત્યેની ઉદાસીનતા, જાગૃતિનો અભાવ, સમાજના ઘણા વર્ગો અજાણ, આયોજન, સંશોધન, કાર્યક્ષમતામાં નબળાઈ, સુધારા તથા બદલાવની અછત, ગુણવત્તા તથા જરૂરિયાત અનુસાર માળખું નથી, જવાબદેહિતાનો અભાવ જોવા મળે છે, લોક ભાગીદારીના અભાવના લીધે અસરકારકતામાં તૂટી, લોક પ્રચાર તથા લોક જાગૃતિનો અભાવ. હવે સી તમે જોશો તો ભાઈ આ લોક જાગૃતિનો અભાવ કે વર્ગોમાં અભાવનો પોઈન્ટ રિપીટ થાય છે. કર્મચારી અધિકારી જોડાણમાં તૂટી, આ મને ધીસ ઇઝ હાઉ આઈ કેન રીડ ઇટ, બીજું મને કંઈ દેખાતું નથી. પ્રોત્સાહનના અભાવના લીધે કર્મચારીઓ ગણ ઉદાસીનતા ધરાવે છે. હવે જ્યારે પણ આપણે આવી કોઈક પણ વસ્તુ કે આવો કોઈક પણ આન્સર લખવાનો હોય, આ કેવું કર્યું છે, પોઈન્ટ્સ બધા બરાબર છે પણ ઘણા બધા પોઈન્ટ્સ મિસ થઈ ગયા છે અને પ્લસ કોઈ ક્રમ નથી પોઈન્ટ્સનો. હવે સિટીઝન ચાર્ટર, બરાબર, સિટીઝન ચાર્ટર વિશે આપણે જ્યારે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો ભાઈ ખામીઓ કાઢવી હોય તો સ્ટાર્ટિંગથી કાઢો ને. સૌથી પહેલી ખામી આવશે કે ભાઈ તેને બનાવવામાં કોઈ ધ્યાન નથી આપતું અને એક જ માળખું જે કેન્દ્ર બનાવીને મોકલે છે આ લોકો બધે ચોંટાડી દે છે. સો સિટીઝન ચાર્ટર્ડ બની જ નથી રહ્યા ઉપયોગ થઈ શકે એવા. પહેલો જ પોઈન્ટ એનું ગઠન. પછી બીજો પોઈન્ટ, હવે કેન્દ્રથી મોકલેલું ગુજરાતીમાં નથી હોતું. સિટીઝન ચાર્ટર, નાગરિક અધિકાર પત્રક આને ગુજરાતીમાં કહેવાય, તો ગુજરાતીમાં નથી હોતું, એ ઇંગ્લિશ ક્યાં તો હિન્દીમાં હશે અને આપણે ત્યાં આગળ એટલો બહુ જ બધો વર્ગ હશે જે આ ભાષા નહીં વાંચી શકે. તો સ્થાનિક ભાષાઓમાં નથી બનતું. સેકન્ડ થિંગ, સો આને બનાવવામાં આના પ્રોસેસમાં જ એટલા બધા પોઈન્ટ્સ છે જે તમે અહીંયા મેન્શન જ નથી કર્યા. તો એક્ઝામિનર જ્યારે જોશે તો પોઈન્ટ્સ તમે કયા ક્રમમાં લખ્યા છે એના પણ ઘણા અંશે માર્ક્સ હોય છે, એ ધ્યાન રાખવાનું છે. સો એક સિક્વન્સ આપણે રાખવાની છે. સૌથી પહેલાં આપણે બનાવટ પર ગયા. ઓકે, બનાવટના 2 થી 3 પોઈન્ટ્સ આપણે લખી દીધા. પછી આપણે જઈશું એના અમલીકરણની ઉપર. હવે બની ગયું પ્રોપર, પણ ડિપાર્ટમેન્ટની બહાર લાગ્યું નથી, બરાબર. સો એ પોઈન્ટ લગાડો કે ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ છે એ એના ઓફિસની બહાર આ વસ્તુ લગાડતા જ નથી. એના પછીનો પોઈન્ટ આવો કે ભાઈ જ્યાં લાગ્યા છે ત્યાં આગળ અમલીકરણનો અભાવ છે. બીજી વસ્તુ ફરિયાદ નિવારણ, ગ્રીવિયન્સ રિડ્રેસલ મિકેનિઝમ. ફરિયાદ નિવારણ માટેની કોઈ પણ પ્રક્રિયા આની ઉપર લખી નથી હોતી. એક નંબર હોવો જોઈએ આની ઉપર. તો તમે જુઓ તો પોઈન્ટ્સ રિપીટ થઈ રહ્યા છે. એકનો એક પોઈન્ટ કે ભાઈ વિલ નથી કે લોકોને જાણ નથી, જાગૃતતા નથી, એ પોઈન્ટ તમે અહીંયા 3 થી 4 વાર લખ્યો છે, પણ જે એકચ્યુઅલ પોઈન્ટ્સ હોવા જોઈએ, ઓકે, એ આમાંથી મિસિંગ થઈ રહ્યા છે. હવે આગળ જોઈએ બીજું શું કહે છે કે ભાઈ આને પ્રોપર બનાવવા માટેનો જે આપણે પગલાં સૂચવવાના છે. તો જાહેર સેવાના વિતરણ વધારવાના ઉપચારક પગલાં, સેવોત્તમ મોડલ. તો નાવ ધીસ ઇઝ વન વેરી ટિપિકલ થિંગ, બરાબર. જીપીએસસીના કે ડીવાયએસઓના હું જ્યારે પણ પેપર્સ જોઉં ત્યારે વસ્તુ શું થાય છે ખબર છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને એ લોકોને ડેટા, કમિટી, ફેક્ટ આ બધું આન્સર્સમાં નાખવું હોય છે. ગાઈઝ એ એનરિચમેન્ટ માટે છે. આપણે હવે એનરિચમેન્ટથી શું સમજીએ? આપણે જમવાનું જમીએ છીએ ને, દાળ ભાત શાક રોટલી, રાઈટ? એટલું તો જોઈશે જ ને.
પછી તમારે તમારા ઘરના લોકો ન્યુટ્રિશન વિશે વધારે સજાગ હોય તો તમને સલાડ ખવડાવશે, તમને કઠોળ ખવડાવશે, રાઈટ? તો દેટ ઇઝ એનરિચમેન્ટ. તમે લોકો શું કરો છો? સલાડ અને કઠોળ પર જ વધારે ફોકસ કરો છો. દાળ ભાત શાક રોટલીમાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. હમણાં જ મેં અમુક આન્સર્સ ચેક કર્યા હતા, એમાં કેગ પર પ્રશ્ન હતો. કેગ બધાને ખબર છે, રાઈટ? કામ શું છે એનું? સૌથી પહેલાં ફાઇનાન્શિયલ ઓડિટ, પછી પીએસસીની સાથે રહીને રિપોર્ટ્સ બનાવવાનું. તો સ્ટુડન્ટે એન્વાયરમેન્ટલ ઓડિટ, સોશિયલ ઓડિટ, આ બધા જ પોઈન્ટ્સ લખ્યા હતા, પણ જે 2 મેઇન પોઈન્ટ છે લખવાનું ભૂલી ગયો હતો. તો પ્લીઝ દાળ ભાત શાક રોટલીને આપણે ઇગ્નોર નથી કરવાના. તમને લોકોને એવું છે કે ભાઈ નવીનતાવાળા પોઈન્ટ્સ લખીએ, મૌલિકતા આન્સરમાં આવી જોઈએ. મૌલિકતા આવી જોઈએ, હું ના નથી પાડતી, પણ તમે બેઝિક વસ્તુઓ જે છે એ ભૂલી ના શકો. ઓકે? અને આ સેવોત્તમ મોડલ જે છે ભાઈ, એ તો કન્ક્લુઝનમાં લખવાનું હતું કે રાજસ્થાનમાં સિટીઝન ચાર્ટર્સ એ લોકોએ સરસ બનાવ્યા, ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ એનાથી સરસ બનાવ્યું, અને સિટીઝન્સનો ફીડબેક લીધો અને કોન્સ્ટન્ટ ફીડબેક લઈને કોન્સ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટ કર્યું. આ 3 પિલર્સને ભેગા કરીને એમણે જે સેવોત્તમ મોડલ બનાવ્યું છે એ આખા દેશ માટે પ્રેરણા સ્વરૂપ છે. અહીંયા જોઈએ શું લખ્યું છે એમણે. નાગરિક અધિકાર પત્ર વડે સેવાની ગુણવત્તા સાથે લોક અધિકારની જાગૃતતા લાવશે. ઓકે? અસરકારક ફરિયાદ નિવારણ તંત્ર વડે નાગરિક સંતોષ તથા વિશ્વાસ કેળવી શકાય. સેવા પ્રદાનની ક્ષમતામાં વધારો લાવી ઉત્સાહ વધારવો. ધી સેમ પોઈન્ટ અગેન એન્ડ અગેન આઈ એમ સીઈંગ ધ સેમ પોઈન્ટ્સ. સેવાની ઓળખ તથા વ્યાખ્યાયિત કરવી, સેવાની ગુણવત્તા પ્રાપ્ત કરવા ક્ષમતા વધારવી, માનકો તથા કાર્યો નિર્ણયોનું મૂલ્યાંકન કરવું, ભારતીય સ્વતંત્ર સંસ્થા વડે મૂલ્યાંકન, સતત મૂલ્યાંકન તથા ક્ષમતા. હવે સૌથી મોટો ઇસ્યુ એ છે કે ભાઈ વન સાઇઝ ફિટ ઓલ સિટીઝન ચાર્ટર લગાવવામાં આવે છે, કસ્ટમાઇઝ નથી કરવામાં આવતા, રિજનલ લેંગ્વેજમાં નથી, ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ નથી. આ મેઇન પોઈન્ટ્સ મને ક્યાંય આખા આન્સરમાં જોવા ના મળે. પારદર્શિતા લાવવા, ઓનલાઈન માધ્યમ વધારવા. અને હવે જોઈએ કન્ક્લુઝન. યોગ્ય પરીક્ષણ આપી અધિકારીઓમાં જાહેર સેવા પ્રત્યે ઉત્સાહ પ્રજ્વલિત કરવો તથા આઈ કેનોટ રીડ ધીસ આલ્ફાબેટ, સોરી, લક્ષ્યાંકો નક્કી કરી સમયાંતરે ઓડિટના માધ્યમ વડે તેમને ચેક અને બેલેન્સ કરી પ્રોત્સાહન આપવું. તો કન્ક્લુઝન બી કેવું છે? સાદું છે, પણ જો તમે સેવોત્તમ અહીંયા લખ્યું હોત અને સેવોત્તમ કઈ રીતે ફંક્શન કરે છે તો તમારો આન્સર ઘણો બેટર બન્યો હોત. તો ગાઈઝ, તમે લોકો અત્યારે એટલા ટેન્શનમાં છો કે એક્ઝામની ડેટ આવી ગઈ છે, પણ હજી બહુ દિવસો બાકી છે, બહુ સ્કોપ છે ઇમ્પ્રુવમેન્ટનો. તો ફર્સ્ટ લર્નિંગ ફ્રોમ ધીસ વન શું છે કે ભાઈ ક્વેશ્ચનની ડિમાન્ડને સમજવાનું છે. ડિમાન્ડ સમજ્યા બાદ ઇન્ટ્રોડક્શન, આ પ્રકારના ક્વેશ્ચન્સમાં તમારે વ્યાખ્યા જે સરકાર દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવી છે એ યાદ રાખીને પ્રોપર લખવી. ઓકે? અહીંયા વ્યાખ્યા પણ અડધી લખી છે, પછી ફર્સ્ટ પાર્ટ જે છે એ પણ નથી લખ્યો, ખામીઓ લખી છે પણ એકચ્યુઅલ જે સ્ટ્રક્ચરલ ડિફેક્ટ્સ છે એ નથી લખી, અને પછી સેકન્ડ એઆરસી નું લખ્યું છે, અહીંયા આગળ નામ લખ્યું છે ભારતમાં સર્વોત્તમ મોડલ વડે સેવાઓની ગુણવત્તા તથા વધારવા પ્રયાસ. હવે સેવોત્તમ મોડલ રાજસ્થાનનું છે, એ કન્ક્લુઝનમાં આવશે. લોટ ઓફ થિંગ્સ આર મિસિંગ. આઈ થિંક આપણે ડિસ્કસ કર્યું છે એન્ડ આજના માટે ઇનફ છે. આવી નાની નાની વસ્તુઓ લઈને હું આવતી રહીશ અને તમારો વધુ સમય નહીં લઉં. ઝીણા ઝીણા પણ બહુ જ અસરકારક વિડીયોઝ જેનાથી તમારા તૈયારીમાં ઘણો ફરક પડશે એવું હું પ્રયત્ન કરતી રહીશ. એન્ડ તમે જોશો તો એક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક લાગી છે જેમાં આપણો ફ્રી આન્સર રાઇટિંગનો જે એક ઇનિશિયેટિવ છે એની એક ગ્રુપની લિંક છે ટેલિગ્રામની. ઓકે? લગભગ 800થી 1000 વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. તમે પણ જોડાઈ શકો છો. લાસ્ટ વીક થોડું અનિયમિત રહ્યું મારું ક્વેશ્ચન્સ મૂકવાનું એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, બટ આજે ટાંકા ખુલી જશે એટલે બધું નિયમિત રીતે હું કરવા માંડીશ. પેપર પણ હું 1-2 જણના ચેક કરીને મૂકતી રહું છું. ગઈકાલે રાત્રે જ એક પેપર ચેક કર્યું હતું, તો પેપર ચેક કરવામાં ટીક 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 4 માર્ક. હવે હું અહીંયા ટીક 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 કરી દઉં, ક્વેશ્ચન નોટ આન્સર્ડ ઇન ઇટ્સ એન્ટાયરિટી, પ્રશ્નનો સંપૂર્ણ રીતે જવાબ લખવામાં નથી આવ્યો, તમારું કન્ટેન્ટ સુધારો, રાઈટ? અને પછી તમે 3 માર્ક આપી દો, તમને કાંઈ ખબર જ નહીં પડે કઈ રીતે સોલ્વ કરવાનું છે. તો જે પણ તમે ટેસ્ટ સિરીઝ જોઈન કરો એમાં ડિટેલ્ડ ઇવેલ્યુએશન થતું હોય એવી ટેસ્ટ સિરીઝ જોઈન કરો. આનો આગ્રહ રાખો.
અને આ જે ડિટેલ્સ મેં સમજાવી એવી જ રીતનું ઇવેલ્યુએશન અમે અમારી ટેસ્ટ સિરીઝમાં કરીએ છીએ. અમુક સેમ્પલ્સ તમને અમારા ગ્રુપમાં જોવા મળશે અને જો તમારે અમારો સંપર્ક કરવો હોય તો યુ કેન કોલ અસ ઓન 7011902060. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ વિગતો આપેલી છે. થેન્ક યુ. બીજી ઘણી નાની મોટી વસ્તુઓ લઈને હું આવતી રહીશ. હજી આપણે એક ડૂઝ અને ડોન્ટ્સ કરવાનું છે, હે ને? એ વિડીયો પણ 1-2 દિવસમાં હું કરી દઈશ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ સૂન.